દિલ્હીથી ડુક 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 વાગે એટલે ગોળ ગોળ ફરે, અરે ડુક 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 સંગીત ખુરશી ચાલુ કે દિલ કો બહેલાને કે लिए ગાલિબ ये ખ્યાલ अच्छा है। અમારી સરકારે પરિપત્ર કર્યો છે એવું આમ મનને શાંતિ મળે, ટાઢક મળે, રાહત થાય। જખમે રૂજ મલમ આવતો પહેલાં ખબર છે, જખમ ઉપર લગાવો એટલે રૂજ આવવાનો અહેસાસ થાય, ટાટું ટાટું લાગે। એમ આવો પરિપત્ર વાંચીને ભાજપના ધારાસભ્યોને ટાઢું ટાઢું લાગે, બાકી વજન ન પડે એનો કાંઈ। એટલે એમ કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર છે, પણ ડબ્બા માથે ચડી ગયા છે, એન્જિનની ઉપર ડબ્બા ચડી ગયા। એન્જિન કોણ છે? સરકાર પોતે, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, અને ડબ્બા કોણ છે? આ સચિવો, બધા ડબ્બા છે। ડબલ એન્જિન હોય તો, કેમ કે એન્જિન એટલે સરકાર આગળ ચાલે તો સરકારની આગળની પાછળ કોણ હોય? આખું સચિવાલય, આખી સરકારનું બધું બળ। અહીંયા ઊંધું થયું, ડબલ એન્જિનની સરકાર છે પણ ડબલા પાછળથી ઉપર ચડી ગયા, એન્જિન પાછળ રાખી દીધું અને ડબ્બા માથે ચડી ગયા છે। હવે આ પરિસ્થિતિમાં સરકારે મારી દ્રષ્ટિએ પરિપત્ર બહાર ન પાડવો જોઈએ, સીધું રાજીનામું જ આપી દેવું જોઈએ કે હવે અમારાથી કાંઈ થાય એમ છે નહીં, ઉંમર થઈ ગઈ છે, અને એક આ બજેટમાં નવા વૃદ્ધાશ્રમની જોગવાઈ કરી અને રાજી ખુશીથી એક આખી બસ અહીંથી ભરીને, ભલે ભાડું મારે દેવું પડે એમાં મને કાંઈ ચિંતા નથી, એક પગાર લેખે હું દઈ દઉં, પણ બધા વહેલી તકે રવાના થાય તો ગુજરાતનું કંઈક સારું થાય। એને કોઈને કોન્ટ્રાક્ટ મળ્યો હોય, કોઈને પેટ્રોલ પંપ, કોઈને ટેન્ડર, એટલે એ જાહેરમાં ભારત માતાને જય સિવાય બીજું સાચી વાત બોલી નથી શકતા। એ જાણે છે કે એકેય મંત્રીનું ગુજરાતમાં અધિકારી પાસે કંઈ ઉપજતું નથી, તો હવે હું આ સરકાર પાસે કોની પાસે આશા રાખવાની?